મારું નામ જાડેજા શિવભા દેસાઈજી રામભાવ। આજે તારીખ 10ના જ્યારે અમારા રામભાવ ગામના શામજીભાઈ આંદોલનમાં બેઠા છે ત્યારે અમે 4-5 લોકો અત્યારે મુલાકાતે શામજીભાઈની સાવણી આવ્યા છીએ। અને જે આંદોલનનો કાર્ય કે જીએબી વાળા રહ્યા એ આ દૂધ ઉત્પાદન માટે ડેરી છે અને કાયદેસર છે એના માટે કેમ નથી ડીપી આપતા, એનું કારણ શું? એના માટે આ ગામ માટે શામજીભાઈએ આંદોલન કર્યો અને અમુક જગ્યાએ જીએબી વાળા બહુ ખોટા છે। મારી ભાષામાં હું શુદ્ધ ગુજરાતીમાં જ કહું, બહુ ખોટા કે 967-68 ની અંદર જે જીએબીની ડીપી રહી એ કેના કહેવાથી મંજૂરી દીધી? પંચાયતના કહેવાથી કે બીજા કોઈના કહેવાથી? તો આ ડેરીનો કામ મહિલા ડેરી છે એની વહેલી તકે જીએબી વાળા તાત્કાલિક ધોરણે અમને ડીપી આપે અને એના માટે ખુદ માટે નથી કરતા, ગામ માટે કરે છે અને એમની માંગ પણ પહેલેથી છે। અને જો પણ આ ભાઈને કાંઈ થયો તો એના જવાબદાર જીએબી વાળા અને વહીવટી તંત્ર રહેશે અને એમના ગામના સરપંચ પણ રહેશે। આનો નિકાલ તાત્કાલિક થવો જોઈએ અને અમને તાત્કાલિક ડીપી મળે એવી અમારી માંગ છે। મારું નામ શામજીભાઈ અમીરાભાઈ વરચંદ આહિર। હું અનશન ઉપર એ રીતે જ બેઠો છું કે મુરલીધર દૂધ ઉત્પાદક સહકારી મંડળી રામભાવ એને કનેક્શન જીબી વાળા કનેક્શન નથી આપતા અને 5 મહિનાથી ખોટા હેરાન કરે છે રે, ખોટા બાના બતાવી અને કનેક્શન આપતા નથી। એ લોકો એવો જ કહે છે કે તમારે આમાં બિનખેતી નથી અને બિનખેતી નથી એના ખોટા ડોક્યુમેન્ટ છે તમારા, એવો ખોટા બાના ધરી અને એ લોકો કનેક્શન નથી આપતા। અને પહેલાં પણ મારા છોકરાનું કનેક્શન એક જે રદ કર્યો એની તમામ પહોંચ્યું છે મારી પાસે। ત્રણ વાર રૂપિયા ભર્યા, એમાં એક કનેક્શન એને આપ્યો છે। આ મહિલાઓની મંડળી છે અને મહિલાઓ વતી હું આંદોલનમાં બેઠો છું। આજનો મારો પહેલો દિવસ છે આંદોલનનો અને જ્યાં લગી આ કનેક્શન નહીં આપે ગામની અંદર ગામની અંદર વિવિધ કનેક્શન આપવામાં આવેલા છે, એ મળતિયા છે અને જીબીના અને આ રાજકારણી આગેવાનો માણસો છે એના કહેવાથી જેને કે એને કનેક્શન આપે છે। અને ગૌચરમાં 966 પૈકી 2 ગૌચરમાં ટાવર અને એ બધો નાખેલો છે એ ગામના મળતિયાઓથી। અને બીજું છે ને 20-25 ડીસીઓ છે ને એ પણ ઉદ્યોગવાળીઓ એને આપેલું છે ખાલી પૈસા કે જે વ્યવહાર કરીને। અને આજથી હવે મને જો કાંઈ પણ હું પહેલા દિવસથી અનશન ઉપર બેસી ગયો છું અને હવે કાંઈ પણ મને થયો તો એની તમામ જવાબદારી પીજીવીસીએલ કચેરી બાલાસર, પીજીવીસીએલ કચેરી ભચાઉ અને તમામ પીજીવીસીએલ કચેરીના માણસોની જવાબદારી રહેશે, અધિકારીઓની। મારી માંગ એ છે કે જલ્દી વહેલી તકે કનેક્શન મળે તો ગામનો વિકાસ થોડોક વધુ થાય। અને આપણે મહિલા સશક્તિકરણની ખોટી વાતો કરીએ છીએ એ યોગ્ય નથી કે આ મહિલાઓની મંડળી છે અને મહિલાઓને જ આપણે હેરાન કરવી અને કનેક્શન ના આપો, આ ગેરવાજબી છે।